યુટ્યુબ ચેનલમાં લોંગ વિડીયો અને શોર્ટ્સ વિડીયો બેઉ એક જ ચેનલમાં મૂકવા જોઈએ કે ના મૂકવા જોઈએ, એ જ આપણો પ્રશ્ન છે. તો તમારી ચેનલ વિશે જણાવો અને લોકોને જણાવો કે જે યુટ્યુબ ચેનલ છે એમાં શોર્ટ્સ અને લોંગ વિડીયો બે એક જ ચેનલમાં મુકાય કે બે અલગ અલગ કરવી જોઈએ. તો અમારી ટોટલ 3 ચેનલ છે અમારી ફેમિલીમાં. મારા વાઈફની ચેનલ સેપરેટ છે, મારા ડોટરની ચેનલ સેપરેટ છે અને મારી ચેનલ સેપરેટ છે. બરોબર. બધી સારી ગ્રો થઈ ગઈ છે અને બધામાં આપણે મહેનત સારી એવી કરી છે. તો મારો તો પર્સનલ અનુભવ છે એ પ્રમાણે બે એકમાં મૂકવા જોઈએ, એના લીધે બહુ જાજો ફરક નથી પડતો. પણ સ્ટાર્ટિંગમાં જો તમારા શોર્ટ્સમાં જ વ્યૂ આવી ગયા હોય તો પછી લોંગ વિડીયો જોવાવાળી ઓડિયન્સ ઓછી થઈ જશે. પણ જો શોર્ટ્સમાં પણ તમારે સારો એવો ગ્રો થઈ જશે ને પછી એ જ ઓડિયન્સ તમારી લોંગ વિડીયો જોવા આવશે ખરી. એટલે બેઉનું મિક્સઅપ રાખવું જરૂરી છે. મિક્સ રાખવું જોઈએ, બેલેન્સ રાખવું જરૂરી છે. વધારે શું મૂકવાનું, શોર્ટ્સ વિડીયો મૂકવાના કે લોંગ વિડીયો મૂકવાના, એના વિશે શું કહેશો? તમારી પાસે સમય હોય ને તો લોંગ વિડીયો બનાવવા જોઈએ, એનાથી તમારે જે ચેનલ મોનિટાઈઝ થવાનો ચાન્સીસ છે ને વધુ રહેશે. બરોબર છે. જલ્દી થઈ જશે. તમારી ચેનલ ઉપર ટોટલ કેટલા સબસ્ક્રાઈબર છે બધાય થઈને અંદાજે? ટોટલ આમ ગણી લઈએ ને ત્રણેય ચેનલનું તો 2 મિલિયન છે. પણ સેપરેટ કરીએ ને તો એક મારા વાઈફની ચેનલ છે તો એમાં 1 મિલિયનની આજુબાજુ છે, મારી ડોટરની છે તો એમાં 8.5 લાખ છે અને મારે 1 લાખની આજુબાજુ છે. વાહ. તો દોસ્તો એક જ વ્યક્તિ 3 ચેનલ 2 મિલિયનથી વધારે સબસ્ક્રાઈબર અને એમની જે ચેનલનો રાજ છે તમને કીધું છે. તમે પણ મહેનત કરો અને ખૂબ સરસ મજાનું યુટ્યુબમાં આગળ વધો. દોસ્તો આવી જ ટિપ્સ એન્ડ ટ્રિક્સ માટે ટેક માર્ગીને ફોલો કરી લેજો.